જે રીતે બધી શરૂઆત પૂર્વજોથી કરવી તો એક પાર્ટીના વિચારો સાથે બધા જ અમારા 5-6 લોકો બેઠા હતા ગઈકાલે અને નિર્ણય કર્યો કે આવતીકાલે આપણે પૂર્વનો રાઉન્ડ કરીશું. તો પૂર્વની અંદર મહત્ત્વના 3 પ્રોજેક્ટ ચાલે છે. જે પાણીનું પ્રોજેક્ટ છે, ડ્રેનેજનો પ્રોજેક્ટ છે અને ડ્રેનેજની સમસ્યા પૂર્વની અંદર જે સમસ્યા છે એનું નિરાકરણ ઝડપથી કઈ રીતે આવે. ખારીકટ કેનાલનું કામ ફક્ત 45 મીટર કામ બાકી છે. એ 45 મીટરનું કામ બાકી છે. તો અંદાજ છે કે 15 જૂન પહેલાં વરસાદની શરૂઆત થાય પહેલાં આપણે કામ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધીએ એ માટે હતા. ત્યાંથી આગળ એ જ રીતે વરસાદી પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે. બીજું રાસકાની અંદર આપણે જે પાણીનું નવું યુનિટ ઊભું કર્યું છે એની લાઈન નાખવાનું ચાલુ છે. એ લાઈન અત્યારે રેલવે સુધી આવી ગઈ છે. હાઈવે ક્રોસ પણ થઈ ગયું છે. હાઈવે ક્રોસ કર્યા પછી જે લાઈન આગળ જવાની છે અને વટવા વિસ્તારને જેટલા પમ્પિંગ સ્ટેશન અને ટાંકી બનાવી છે ત્યાં સેટ આપણે લાવીએ છીએ ત્યાંથી 25 કિલોમીટર દૂરથી લાવીએ છીએ. એની જગ્યાએ આ રસ્કાનું પાણી અહીંયાથી મળતું થાય એ માટેનો પ્રયાસ કર્યો છે. આવનારા દિવસમાં એ પણ આપણે અડધા વિસ્તારને આપી શકીશું, વટવા વિસ્તાર.